જુનાગઢ લેવેજમાં આપનું હાર્દિક સ્વાગત છે અને જુનાગઢ લેવેજ આજે તમારી માટે કેશોદ તાલુકામાં અને કેશોદ સિટીનો સર્વે નંબર 7.5 વીઘા જમીન લઈને આવ્યું છે, બરાબર. તો આ જે રસ્તો છે ને તે આપણે જે ધોરીવાવ કહે છે ને ત્યાંથી આવે છે અને આ જે સામે દેખાય છે ને તે ડેરી અને બરફનું કારખાનું જે છે ને એ આવી ગયું, બરાબર. અને આ બાજુ જે છે ને તે પીપળીવાળી જે આ ગાડી કહે છે ને ગાડીમાં જ છે. અને ધોરીવાવ થાય છે ને જે ધોરીવાવથી માત્ર ને માત્ર 50 થી 60 મીટરના અંતરે આ જગ્યા જ્યાં તમે દરવાજો જોઈ શકો ને તે દરવાજો અને બેજવાડીનો આ જે રસ્તો દેખાય છે ને એ પ્રાઇવેટ રસ્તો છે. તો આપણે ત્યાં જઈ અને તમને રસ્તો પણ બતાવું અને તે વાડીની વિઝિટ કરાવું. તો તમે જોઈ શકો આ પ્રોપર્ટીનો સરસ મજાનો રસ્તો છે અને આ જે છે ને જે નવું ટીસીનું કારખાનું કહેવાય છે ને તે નવું ટીસીનું કારખાનું છે અને બાજુમાં સરસ મજાનો આંબાનો બગીચો પણ આવેલો છે. અને આ જે ખેતર છે ને આજે હું તમને બતાવવા જઈ રહ્યો છે તે ટીસીના કારખાનાથી બીજું જ ખેતર. અને ટીસીનું કારખાનું હોય ને એના પછી જો આંબા પણ વાવેલા છે, ટીસીનું કારખાનું અને આ ખેતર બંને એક જ છે, બરાબર. તો એના પછીનું ખેતર છે ને એ આજે અમે તમારી માટે લઈને આવ્યા છે, 7 વીઘા અને 8 ગુઠા જમીન. તો આ તમે જોઈ શકો એ પ્રોપર્ટીનો સામે ગેટ આવી ગયો, બરાબર. તો એ જ પ્રોપર્ટી વેચવાની છે. અને જો તમારે આંબાનો બગીચો કરવો હોય અથવા બિન ખેતી કરવી હોય તો ઉદ્યોગથી બીજું જ ખેતર છે. તો આ એ પ્રોપર્ટી આવી ગઈ અને જે મેન ગાડી છે ને ત્યાંથી ખાલી 100 થી 150 મીટર જ થાય છે અને કમ્પ્લીટ રસ્તો પ્રાઇવેટ બેજવાડીનો. અને આ જે સામે બિલ્ડિંગ આવી ગઈ ને તે આપણે ફાયર બ્રિગેડ સેફ્ટીની કેશોદની બિલ્ડિંગ આવી ગઈ અને આ બાજુ બધો ઉદ્યોગ આવી ગયો અને ઉદ્યોગથી બીજું જ ખેતર. ચાલો તો પ્રોપર્ટીની અંદર જઈ અને વિઝિટ કરીએ કેવું સરસ મજાનું ખેતર છે અને અંદર શું શું સુવિધા છે એ પણ તમને બતાવું. તો તમે જોઈ શકો આ ખેતર છે સરસ મજાનું, અત્યારે ચણાનું વાવેતર કરેલું છે અને ફૂલ પાણી અને નેચર પાણી. અને તમારે જો આંબાનો બગીચો કરવો હોય અથવા કોઈ બિનખેતી કરવી હોય, કોઈ ઉદ્યોગ કરવો હોય ને તો સરસ મજાની પ્રોપર્ટી અને 7.5 વીઘા જમીન. તો આ જે દેખાય ને એ આઈટીઆઈ આવી ગયું અને આ જે દેખાય ને તે આપણું કેશોદ સિટી આવી ગયું. અને કેશોદ સિટીથી તદ્દન નજીક આ જમીન અને જે આપણે ઘસારીનું પાટિયું કહે છે ને ત્યાંથી ધોરીવાવ અને ધોરીવાવથી ખાલી 50 થી 60 મીટરના અંતરે ચાલતા જ જમણી સાઈડમાં આ ખેતરનો રસ્તો આવે છે અને ડેરીની બાજુમાંથી. તો આ જમીનમાં છે ને નાની મોટર છે 7ની, બરાબર. તો જો 10ની મોટર એમાં નાખી દો ને તો ફૂલ પાણી અને નેચર પાણી ત્રણે મોસમનું આ જમીનમાં છે. તો સિટીથી તદ્દન નજીક 7.5 વીઘા જમીન. અને અહીંયા તમે જોઈ શકો ઓલી બાજુ ચણાનું વાવેતર અને આ બાજુ જે કાકડી કહે છે ને ચીબડા એનું વાવેતર. તો ચાલો તો અહીંયા સરસ મજાનું ગાર્ડન પણ છે, મકાન પણ છે અને શું શું સુવિધા છે વધારે એ પણ આપણે જોઈએ. તો તમે જોઈ શકો એન્ટર થતાની સાથે જ સરસ મજાના ફૂલઝાડ, બગીચો, જમરૂખ એવી સરસ મજાનું બધું અહીંયા વાવેલું છે. કેળાના ઝાડ પણ છે અને મસ્ત ગાર્ડન જેવું પણ અહીંયા બનાવેલું છે. અને આ જે છે દેખાય ને તમે જોઈ શકો અહીંયા આ પ્રોપર્ટીનું લાઇટ કનેક્શન આવી ગયું અને અહીંયા 2 મકાન અને 1 ગોડાઉન અને ઢોર બાંધવા માટેનું ધારિયું પણ છે. તો આ જગ્યા પર આવી ગયો આ પ્રોપર્ટીનો બોર, પાણી માટેનો 1 બોર, બરાબર. અને બીજો બોર પણ છે એ પણ હમણાં તમને બતાવું છું. અને આ બાજુ સરસ મજાના મકાન આવી ગયા, ગોડાઉન આવી ગયું અને આ સરસ મજાનું આ તમે જોઈ શકો સરસ મજાનું ગાર્ડન પણ છે. અને ચાલો આગળ જોઈએ હજી આમાં શું શું સુવિધા છે અને હજી એક બોર પણ છે એ પણ તમને બતાવું છું. તો કેમેરામેન અહીંથી બતાવી દો કેવું સરસ મજાનું ગાર્ડન છે. એમાં કેળાના ઝાડ છે, આંબો છે અને જામફળ છે, ઘણી એવી સુવિધા છે, નારિયેળી છે. અને આ તમે જોઈ શકો ઢોર બાંધવા માટેનું ધારિયું છે. અને આમ આગળ જે બોર છે ને એ હવે તમને બતાવું છું. તો તમે જોઈ શકો આ સરસ મજાનું વાતાવરણ બગીચા ટાઈપનું અને આજુબાજુમાં પણ તમે વ્યૂ જોઈ શકો, બરાબર, કે આજુબાજુમાં કેવા સરસ મજાના ખેતરો આવેલા છે અને સારામાં સારો આ જગ્યામાં પાડોશ છે. અને આ જે સામે દેખાય છે ને તે આપણે પીપળી ગાડી પર જે આપણે ટીસીનું નવું કારખાનું આવેલું છે ને તે કારખાનું છે અને કારખાનાથી આ બીજું જ ખેતર છે. તો આ તમે જોઈ શકો આ પ્રોપર્ટીનો આ બીજો બોર આવી ગયો. તો આજુબાજુમાં સરસ મજાનો પટેલનો પાડોશ તમને મળવાનો રહેશે, બરાબર. અને આ જમીન છે ને 7.5 વીઘા અને 1 વીઘાના 20 લાખના ભાવે દઈ દેવાની છે. અને એ ભાવમાં છે ને ફેરફાર થઈ જાય. અને કેશોદ ગામનો સર્વે નંબર અને તાલુકો કેશોદ અને જિલ્લો પણ જુનાગઢ. જો આ પ્રોપર્ટી તમારે પરચેસ કરવી છે ને તો વિડીયોના ટાઇટલમાં આપેલ નંબર પર તમારે સંપર્ક કરવાનો રહેશે. અને જો તમારે પણ કોઈ પ્રોપર્ટી સેલ કરવી છે ને તો અમારા જુનાગઢ લેવેટનો સંપર્ક અવશ્ય ને અવશ્ય કરી લેવો.